કેનેડા, કેન્યા, યુકે, સિંગાપુર સહિત દુનિયાના અનેક દેશોનો વિદેશીઓનું ગ્રુપ ભારત ભ્રમણ યાત્રાએ નીકળ્યું છે, જેમણે ગુજરાતમાં પ્રવેશતા જ ઔદ્યોગિક નગરી વાપીના જાણીતા મુક્તિધામની મુલાકાત લીધી હતી અને અહીં ભારતીયોની અંતિમ સંસ્કારની પરંપરાગત વિધિને જાણી હતી। ત્યારે સુંદર અને સ્વચ્છ મુક્તિધામને જોઈ વિદેશીઓનું આ પ્રતિનિધિ મંડળ પણ પ્રભાવિત થયું હતું। મૂળ ભારતીય પરંતુ વર્ષોથી વિદેશોમાં સ્થાયી થયેલા વિદેશી ભારતીય ભુજમાં ભારતીય સંસ્કૃતિને પ્રચાર પ્રસાર અને તેના સંસ્કારો ભાવિ પેઢીમાં પણ જળવાઈ રહે તેવા હેતુ સાથે શિશુ વિહાર નામની એક ઇન્ટરનેશનલ સ્કૂલ શરૂ કરવા જઈ રહ્યું છે, જેના ફંડનું એકત્રીકરણ કરવા માટે આ ગ્રુપ સફર કરી રહ્યું છે। ટુક ટુક સફરનામા નામ સાથેની આ યાત્રામાં 35થી વધુ રિક્ષાઓ જોડાય છે। અમે આ ટ્રીપ માટે આ સફર માટે અમે ચાલુ કરેલું રામેશ્વરથી અને ભુજ જવાના છીએ। 3000 કિલોમીટર, 36 ટુક છે અને એક ટુકમાં 3 જણા, એટલે કે વારાફરતી વારા ચલાવવાનું। મેજોરિટી બધા લોકો પહેલી વખત ચલાવે છે। આ ફંડ રેઝિંગ એક્ટિવિટી છે અને ફંડ રેઝિંગની પ્રોસેસમાં એક અવેરનેસ બી ક્રિએટ થાય છે, કેમ કે બધાના શિશુકુંજ સાથે રિલેશન નહોતા, પણ આ એક મોકો મળેલો છે કે ભાઈ શિશુકુંજની પ્રવૃત્તિ શું છે અને એનો પર્પસ શું છે। તો આખી ફંડ રેઝિંગ ઇવેન્ટ ભુજ માટે કરેલી છે। ભુજમાં સ્કૂલ તો હતી જ, આ લોકોએ ઘણી મહેનત કરીને ઘણું કામ કરેલું, ડેમ બનાવેલો। હવે સ્ટુડન્ટ્સ ઘણા લોકોને એકોમોડેશનની જરૂર છે, તો એક હોસ્ટેલ અને બોર્ડિંગ સ્કૂલ, અને આગળ જતા પ્લાન છે કે ટીચર લોકોની ટ્રેનિંગ કોલેજ બી ત્યાં બનાવવા। મૂળિયાની સાથે મળેલા જ રહેવાના, એ તો કોઈ હિસાબે પૂરા નહીં થાય। વાપી બહુ જ સરસ જગ્યા છે અને જે બિઝનેસમાં છે લોકોને વાપી સાથે કાંઈ નાની મોટી લેણાદેણી તો હોય જ છે। આણંદ છું, કેન્યા રહું છું અને અમે છોકરાની સ્કૂલ છે ભુજમાં, તો ત્યાં એ લોકોની હોસ્ટેલ બાંધવી છે, એની માટે અમે અહીંયા આવ્યા છે ટુક ટુક લઈને। રામેશ્વરથી અમે ચાલુ કર્યું અને અમે ભુજ સુધી ટુક ટુક ચલાવીને લઈ જવાના છે। અમને બહુ મજા આવે છે, બહુ જ મજા આવે છે। બહુ સરસ છે, ઇન્સ્પિરેશનલ કહેવાય કે તમે બધું અહીંયા સોલર પાવરથી કરો છો, ચેરિટી ઉપર બધું ફ્રી ઓફ ચાર્જ, અમેઝિંગ। 36 ઓટો રિક્ષા ટુક જે છે એમાં 108 જણા આવ્યા છે, કે આફ્રિકાથી, કેન્યાથી મોસ્ટલી અને લંડનથી, યુકેથી। તો ઓલાકા બધા આવ્યા છે વોલ્યુન્ટિયર તરીકે અને ચેરિટીમાં પૈસા કલેક્ટ કરે છે, પોતે બી ડોનેશન આપ્યા છે, પોતપોતાના રિક્ષા પોતાએ લીધા છે અને ફંડ રેઝિંગ વાસ્તે શિશુકુલ ઇન્ટરનેશનલ સ્કૂલ એક એવી સ્કૂલ બનાવવા માંગે છે ભુજમાં જે ઇન્ડિયન છોકરાઓને ઇન્ડિયન કલ્ચરથી જોડી રાખે। અત્યારના જોયું છે કે 90% બધી સ્કૂલોમાં અમેરિકન અને વેસ્ટર્ન કલ્ચર આવી ગયું છે, તો લંડનમાં એક સ્કૂલ શિશુકુંજે જે ચાલુ કરી છે બહુ સારી રીતે ચાલે છે અને ત્યાંના રિપોર્ટ એવા છે કે ત્યાંના છોકરાઓને જે ઇન્ડિયનનું કલ્ચર સમજવામાં આવે છે એ ઘણા ઇન્ડિયન છોકરાઓને બી એટલું નથી સમજવામાં આવતું। એટલા ફાઇન રીતના ધાર્મિક અને આપણા કલ્ચરથી, હેરિટેજથી જોડાયેલા છોકરાઓ ત્યાં શીખે છે, તો એ સેમ હેતુથી ભુજમાં સ્કૂલ બનાવવા માંગે છે।